નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 19 સપ્ટેમ્બર 2024। જોઈએ આજના સમાચાર। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર ભૂમિ કેબલ ઉપર 402 નંબરની ચેનલ ઉપરથી રાત્રે 9:30 કલાકે તથા બપોરે 1:30 પ્રસાર। ભુજની શિવ આરાધના સોસાયટીમાં ગટરના પાણીની સમસ્યાથી ત્રસ્ત લોકોએ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી। શિવ આરાધના સોસાયટીના રહીશોએ આજે ભુજની કલેક્ટર કચેરીમાં આવી અને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે કે કોલોનીમાં ગટર લાઇન પાથર્યાને 2 વર્ષ થયા છે, પણ તંત્ર દ્વારા ગટર લાઇનને મુખ્ય ગટર લાઇન સાથે જોડવામાં ન આવતા સમગ્ર કોલોનીમાં ગટરના પાણી ફેલાયેલા છે। લોકોના આરોગ્ય જોખમાયું છે। ખાલી પ્લોટમાં ગટરના પાણી ભેગા થાય છે। રહીશો અવારનવાર રજૂઆત કરે છે, પણ નિકાલ આવતો નથી। સમગ્ર બાબતે મહેન્દ્રસિંહ પઢિયારે જણાવ્યું કે મહેન્દ્રસિંહ પઢિયાર, અમે શિવારદના સોસાયટી એરપોર્ટ રોડ ઉપરથી આવીએ છીએ। અમે પાણી પુરવઠા બોર્ડમાં કલેક્ટર સાહેબશ્રીને અને આરોગ્ય શાખામાં રજૂઆત કરવા માટે આવ્યા છીએ। અમારે મેન રજૂઆત છે ગટરની, જે ગટર લાઇનનું કામ ચાલુ 2.5 વર્ષ પહેલાં જ થયું હતું, જે 6 મહિનામાં કામ પૂર્ણ થઈ ગયું છે, પણ હજી 2 વર્ષ ત્યાં ગટર લાઇનમાં અમને કનેક્શન નથી આપ્યા। કોઈ કારણોસર ત્રુટિ રહી ગયું જે હોય તે કામ 99% પૂરું થઈ ગયું છે, ખાલી કનેક્શન આપવાનું બાકી છે। એના કારણે આજે ગટર એટલી બધી ફેલાયેલી છે, હાલવાનું અમને એકદમ મુશ્કેલ થઈ ગયું છે। અને આ ગટરની સમસ્યાના કારણે ઘરોઘર છોકરાઓ બીમાર પડે છે, બહુ બીમારી ફેલાય છે, હાલવાની તકલીફ છે। અને આ ગટરને કારણે એના કારણે અમારું રોડનું પણ કામ અમે નથી કરી શકતા, રસ્તા એકદમ ખરાબ છે એના કારણે। તો આના માટે સાહેબશ્રીની રજૂઆત કરવા આવ્યા છીએ કે 2 વર્ષ ત્યાં કામ પૂર્ણ થઈ ગયું છે, છતાં પણ અમારે કનેક્શન કેમ નથી આપતા, એ અમારી રજૂઆત છે। અને એમને સાહેબશ્રીને નિવેદન કરશું કે એ અમને સત્વરે પૂરું કરી આપે। માલતીબેન ગોસ્વામીએ જણાવ્યું કે મારું નામ આરતીબેન ગોસ્વામી છે। હું શિવ આરાધના સોસાયટીમાં રહું છું। આજે અમે 4 થી 5 વર્ષથી રહીએ છીએ ત્યાં કને, પણ ત્યારથી અમને કહેવામાં આવ્યું હતું કે ગટર લાઈન આવી જશે, ગટરનું થઈ જશે, કામે ચાલુ થયું, ગટરની બધી પાઇપલાઇન ને બધું આવી ગયું। 2-2.5 વર્ષથી કામ બધું પૂરું થઈ ગયું છે, પણ હજી અમારે કંઈ જોઈટિંગ નથી થયું। એના લીધે એટલી બધી ગટર ઉભરાય છે, નગરપાલિકામાં ફોન કરીને કઢાવીએ છીએ તોય પણ 4 દિવસે પાછી ભરાઈ જાય છે ગટર। એટલો હું ત્રાસ છે। અમારા મોટી ઉંમરના જે બા છે, બુજુર્ગ છે, એ સમૂરા બારે નથી નીકળે। એક તો બચારા બીમાર હોય, કોઈ પણ બીમારીગ્રસ્તને ના બારે નીકળી શકે, ના ક્યાંય નીકળી શકે, ના વોક કરી શકે। લાંબે તો એ લોકો ન જઈ શકે, પણ શેરીમાં પણ વોક નથી કરી શકતા, એટલી ગંદકી ફેલાયેલી છે। નાના નાના છોકરાઓ બીમાર થાય છે ને અમે પોતે મોટા કે નાના બધાય બીમાર તો પડી જ છીએ। ઝાડા ઉલટીના અટાણે બહુ કેસ હાલે છે। મારા પોતાના સાસુને બચારાને બહુ ઝાડા ઉલટી હમણાં થઈ ગયા હતા કે ગંદકીના લીધે, પણ શું કરીએ, બાજુમાં ખાલી પ્લોટ છે ત્યાં ભેગી થતી રહે છે ગટર, ક્યાં એનો ઈલાજ ક્યાંય નીકળવાનો છે નહીં। તો જે બાજુમાં રહેતા હોય, મચ્છર છે, માખી છે, બધાનો ત્રાસ છે। હવે એ પાણીમાં સાપે એટલા આવે છે, પાણી ભરેલા હોય એટલે એમાં તો આવે જ ને, બધું તળાવ જેવું બની જાય છે, મચ્છરના રોગો થાય છે। આમ ગટરનું પાણી કોલોનીમાં ફેલાતા લોકોને આવવા જવાની મુશ્કેલી પડે છે। પાણી ચારે તરફ ફેલાયેલ છે ને સમસ્યા અને માંદગીની સમસ્યાથી લોકો ત્રસ્ત થયા છે। મેલેરિયા હું ફેલાવીશ। જરાક ઊભો તો રે મચ્છર। અમે બધા મળીને તને પાઠ ભણાવીશું। પાણીથી ભરેલા નાના ખાડાઓને માટીથી ભરીશું। ઘરની અંદર જંતુનાશક છંટાવડાવીશું। મચ્છરોનો લાર્વા ખાનારી માછલીઓને અમે રોકાયેલા પાણીમાં છોડીશું। અમે મચ્છરદાનીમાં સૂઈશું। અમે મેલેરિયા મુક્ત સ્વસ્થ ભારત બનાવીશું। દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।